વડોદરા મેયરના અપમાનને લઈ મેયર પિંકીબેન સોનીનું મોટું નિવેદન. મેયર પિંકીબેન સોનીના મોઢે જોવા મળી વેદના. ગઈકાલે વિશ્વામિત્રી નદીની વિઝિટ કરવાનો કાર્યક્રમ મેયર ઓફિસથી રાખ્યો હતો. મેયર પહેલા મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી ચેરમેન ઉપસ્થિત હતા. સમય નક્કી થયો હતો બપોરે 11:30 કલાકનો. મેયર સ્થળ પર આવ્યા 11:19 કલાકે, પરંતુ મેયર આવતા જ કમિશનર દિલીપ રાણા અને ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ચાલતી પકડી હતી, જેથી મામલો ગરમાયો છે. મ્યુનિસિપલ કમિશનરે મારી સાથે વાત કરવાનું ટાળ્યું હોવાના મેયરનો આક્ષેપ. આજની ભીમનાથ બ્રિજની વિઝિટનું પણ કોઈ જ આમંત્રણ નહીં હોવાનું મેયરનું રટણ. પ્રોજેક્ટ અધિકારી ધાર્મિક દવે મોબાઈલમાં કામગીરીનો મેસેજ મોકલી દેશે તેવો જવાબ આપ્યો. બંને ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીના તટ પર વિપક્ષ નેતાને લઈને વિઝિટ કરવા પહોંચ્યા. આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરના ખાતમુહૂર્ત કાર્યક્રમની તેમને જાણકારી પણ આપવામાં નહીં આવી હોવાનું મેયરે જણાવ્યું. વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ અંગેની મને માહિતી આપવામાં નથી આવી રહી. તેમને અંધારામાં રાખી અવારનવાર વિઝિટ કરવામાં આવે છે તેવા મેયરના આક્ષેપને પગલે રાજકીય ગરમાવો. તેમની વિઝિટ પહેલા વોર્ડ નંબર 3ના ભાજપ કોર્પોરેટરોને વહેલા આવવા અધિકારીએ ફોન કર્યો હોવાનું મેયરનું રટણ. એક સમયે મેયર પિંકીબેન સોની અને સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી એક સાથે ચાલતા હતા, તો પછી છેલ્લા 2 દિવસમાં એવું તે શું થયું કે બંને આમને સામને આવી ગયા, તે મોટો સવાલ. છેલ્લા 2 દિવસમાં આમંત્રણ આપવા નહીં આપવા સ્થળની મુલાકાતને લઈને સર્જાયેલો વિવાદ ચરમસીમા પર. અંદાજિત 1200 કરોડ રૂપિયાનો વિશ્વામિત્રી નદી સફાઈ અને ઊંડી કરવાનો પ્રોજેક્ટ નેતાઓની હુંસાતુશીના પગલે ફરી શહેરમાં પૂર લાવશે કે શું?